સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના વિડીયોમાં આપણે નર્સિંગમાં 2026-27માં આગામી કઈ કઈ ભરતીઓ આવવાની છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું, કારણ કે આ વિષય બાબતે સતત વિદ્યાર્થીઓ કમેન્ટ સેક્શનમાં પૂછતા હોય છે। તો તેમાં આપણે શું જોઈશું કે આરઆરબીની ભરતી ક્યારે આવશે, બીએસએફ સ્ટાફ નર્સની ભરતી ક્યારે આવશે, તેના એલિજિબિલિટી માટેના ક્રાઇટેરિયા શું છે, પંચાયત સ્ટાફ નર્સ માટેની ભરતી એટલે કે જીપીએસએસબી છે એ સ્ટાફ નર્સની ભરતી ક્યારે કન્ડક્ટ કરશે, કમિશનર ઓફ હેલ્થ હવે ક્યારે જગ્યાઓ બહાર પાડી શકે છે અને જીએમઈઆરએસની ભરતી આવશે કે કેમ, તો આ તમામ વિષય બાબતે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તેમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા 2026ના ભરતી કેલેન્ડરની। તો જોઈએ આરઆરબી 2026નું ભરતી કેલેન્ડર। તો આ છે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું 2026 માટેનું ભરતી કેલેન્ડર, જેમાં રેલવેની 2026માં જે કોઈ પણ વેકેન્સી આવવાની છે તેના વિશે કેલેન્ડરમાં આપણને બતાવેલું છે, જેમાં ખાસ આપણે જોવાની છે પેરામેડિકલ કેટેગરીઝ। તો પેરામેડિકલ કેટેગરીઝની જો વાત કરવામાં આવે તો આ જે ભરતી છે એ ક્યારે આવવાની સંભાવના છે, તો તેની નોટિફિકેશન જુલાઈ 2026 સુધીમાં રેલવે બહાર પાડી શકે છે, જેમાં આપણને વેકેન્સીની સંખ્યા હાલ રેલવેએ સ્પષ્ટ કરેલી નથી। જો સિલેબસની વાત કરીએ તો પ્રોફેશનલ એબિલિટી એટલે કે જે નર્સિંગ છે એ નર્સિંગ ટોટલ 70 માર્ક્સનું પૂછાશે અને બાકીના 30 માર્ક્સની વાત કરીએ તો બાકીના 30 માર્ક્સમાં જનરલ અવેરનેસ, જનરલ એરિથમેટિક ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ અને જનરલ સાયન્સનો સમાવેશ થશે। તો આ 30 માર્ક સિવાયનું શું હશે, આપણું નર્સિંગ હશે, એટલે કે નર્સિંગ ટોટલ કેટલા માર્ક્સનું હશે, 70 માર્ક્સનું હશે। એલિજિબિલિટીની વાત કરીએ તો જીએનએમ, બીએસસી નર્સિંગ અને જેમણે જીએનએમ પછી પીબીબીએસસી નર્સિંગ કરેલું છે તો એ તમામ લોકો આ એક્ઝામ માટે એલિજિબલ ગણાશે। જો રેલવેના સિલેબસ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ હશે ઓફિશિયલ નોટિફિકેશન પડે ત્યારે, તો એ અમે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં ચોક્કસથી જણાવશું। તો અમારી ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ ટેલિગ્રામ ચેનલમાં ડેઇલી 10 વાગ્યે અમે નર્સિંગને રિલેટેડ જેટલા પણ સબ્જેક્ટ છે તેની ટેસ્ટ લઈએ છીએ। તો આ ટેસ્ટ સિરીઝથી તમને ફાયદો ચોક્કસથી થશે, કારણ કે જો તમે સિલેબસ વાંચશો અને એ જ સિલેબસની તમે ટેસ્ટ આપશો તો એ જે ટોપિક છે, એ જે સબ્જેક્ટ છે એ તમને સરળતાથી યાદ રહી જશે અને અત્યારે જો ટેસ્ટ સિરીઝમાં જે કાંઈ પણ ભૂલો પડશે એ ભૂલો તમને એક્ઝામમાં ફરીથી સુધારવા મળશે। હવે વાત કરીએ બીએસએફ સ્ટાફ નર્સની એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે, તેમાં જે સ્ટાફ નર્સની ભરતી આવવાની સંભાવના છે તેના વિશે। તો તેની જે નોટિફિકેશન છે એ સંભવિત ફેબ્રુઆરી 2026ના એન્ડ સુધીમાં બહાર પડી શકે। એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ તો એપ્લિકેશન પ્રોસેસ ઓનલાઈન રહેશે, જે બીએસએફ રિક્રુટમેન્ટ પોર્ટલ છે તેના ઉપરથી ડાયરેક્ટ કેન્ડિડેટ એપ્લાય કરી શકશે। ત્યારબાદ એલિજિબિલિટીની જો વાત કરીએ તો જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી જીએનએમ, બીએસસી નર્સિંગની ક્વોલિફિકેશન જેની પાસે હશે તે અને રજિસ્ટર્ડ વિથ નર્સિંગ કાઉન્સિલ, જેઓનું પણ નર્સિંગ કાઉન્સિલ સાથે રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓ આ ભરતી માટે એલિજિબલ ગણાશે। ત્યારબાદ એજ લિમિટની જો વાત કરીએ તો જનરલી 18થી 30 વર્ષ। રિલેક્સેશન કોના માટે એપ્લિકેબલ થશે, જે અલગ અલગ કેટેગરીઝ છે તેના માટે, જેમ કે ઓબીસી છે, એસસી, એસટી, તો આ તમામ કેટેગરી માટે થોડું રિલેક્સેશન પણ એપ્લિકેબલ હશે। હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો એમાં એક રિટન એક્ઝામ હશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન। બીએસએફ સ્કિલ ટેસ્ટ પણ લઈ શકે તેવી સંભાવના છે। સેલેરીની જો વાત કરીએ તો એઝ પર 7th પે કમિશન પ્રમાણે તમને સેલેરી આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત બોર્ડ જે છે એ સ્ટાફ નર્સ માટેની વેકેન્સી બહાર પાડી શકે કે કેમ। તો હવે કમિશનર ઓફ હેલ્થની જે હમણાં 1903 જગ્યા માટે ભરતી લેવાઈ ગઈ, એ જગ્યામાં જીપીએસએસબીમાંથી ઘણા સ્ટાફ નર્સ નીકળી ગયા। તો હવે જે જીપીએસએસબીમાં જે કંઈ પણ વેકેન્સીઓ ખાલી પડેલી છે કે રિટાયરમેન્ટના કારણે જે કંઈ વેકેન્સીઓ ખાલી પડશે, તો એ વેકેન્સીઓને ભરવા માટે જે પંચાયત બોર્ડ છે જીપીએસએસબી છે એ સ્ટાફ નર્સ માટેની વેકેન્સી બહાર પાડી શકે તેવી સંભાવના છે। જો જીપીએસએસબી સ્ટાફ નર્સની જગ્યાઓ બહાર પાડે તો આ જગ્યાઓ પ્રમાણમાં ઓછી હોવાની સંભાવના છે, વધારે જગ્યાઓ હશે નહીં। તો જીપીએસએસબીમાં તમારે જો સ્ટાફ નર્સની એક્ઝામ ક્રેક કરવી હોય, જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ કમિશનર ઓફ હેલ્થની 1903 વાળી ભરતી થોડા માર્ક્સથી ચૂકી ગયા છે તો એમના માટે આ એક સુવર્ણ તક હશે। જીપીએસએસબીના સિલેબસની જો વાત કરીએ તો તેમાં જે ટેકનિકલ નોલેજ છે એ હશે ટોટલ 75 માર્ક્સનું, એટલે કે જે નર્સિંગને રિલેટેડ કન્ટેન્ટ છે એ કેટલું હશે 75 માર્ક્સનું. જનરલ અવેરનેસ અને જીકે એ હશે
35 એટલે કે 35 માર્ક્સનું, ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષા અને વ્યાકરણ બંને થઈને હશે 20 માર્ક્સનું, ઇંગ્લિશ ગ્રામર અને ભાષા બંને થઈને હશે 20 માર્ક્સનું. તો આમ જીપીએસએસબી ટોટલ 150 માર્ક્સનું પેપર લેતું હોય છે. હવે વાત કરીએ કમિશનર ઓફ હેલ્થની ભરતી વિશે. તો હમણાં જે કમિશનર ઓફ હેલ્થ છે તેમણે 1903 સ્ટાફ નર્સ માટેની ભરતી કન્ડક્ટ કરી. તો હવે 2026-27ના વર્ષમાં કમિશનર ઓફ હેલ્થ સ્ટાફ નર્સ માટેની ભરતી બહાર પાડે એવી સંભાવનાઓ ખૂબ નહિવત છે. અને વિદ્યાર્થીઓ સતત કમેન્ટ સેક્શનમાં જીએમઈઆરએસની ભરતી વિશે પૂછતા હોય છે. તો જીએમઈઆરએસની જે ભરતી છે તેની કોઈ પણ પ્રકારની ઓફિશિયલ નોટિફિકેશન હજી સુધી આવેલી નથી. એટલે જ્યાં સુધી ઓફિશિયલ નોટિફિકેશન ન આવે ત્યાં સુધી જીએમઈઆરએસની ભરતી વિશે પણ કન્ફર્મ કહી શકાય નહીં. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હાલ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમને મારી એક નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ ભરતીની નોટિફિકેશનની રાહે તમારી તૈયારીને થોભાવશો નહીં. નોટિફિકેશન સરકાર ગમે ત્યારે અચાનક બહાર પાડી દેશે અને તમારી પાસે ત્યારે ખૂબ ઓછો સમય હશે તૈયારી કરવા માટે કે પછી રિવિઝન કરવા માટે. અને જો તમે ખરેખર સ્ટાફ નર્સની નોકરીમાં જોડાવવા ઈચ્છતા હોય તો સતત તમારું જે રીડિંગ છે એ શરૂ રાખો. વધુને વધુ બધા સબ્જેક્ટના MCQ સોલ્વ કરો, જેથી કરીને જ્યારે પણ નોટિફિકેશન બહાર પડે ત્યારે તમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર હશો. સ્ટાફ નર્સને લગતી કોઈ પણ ભરતીની માહિતી માટે જોડાયેલા રહો અમારી YouTube ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે.